નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। વિજાપુર તાલુકાના રણાસર ગામે મહિલા અધિવેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું। સમાચાર વિગતવાર જાણીએ તો બપોરે 3 વાગે રણાસર ગામે વિજાપુર ઝોન ખાતે શ્રી 74 કોર 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા આપણો સમાજ આપણી પરંપરા વિષય હેઠળ એક પ્રેરણાદાયી મહિલા અધિવેશન યોજાયો હતો। ઉમિયા પટેલવાડીમાં યોજાયેલ આ વિભાગીય સંમેલનમાં આસપાસના વિસ્તારોની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પરંપરાઓને જાણવવાની સાથે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અધ્યક્ષતા પ્રમુખ મંત્રી શ્રી ગાયત્રીબેન એસ રાવલે કરી, જ્યાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગાયત્રી માનવ કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી। વિસનગર પ્રાંત અધિકારી અને વિજાપુર મામલતદારની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધારી હતી। સમાજના પ્રમુખ મનોજભાઈ રાવલ, મહિલા પ્રમુખ તથા આગેવાનો મુકેશ કુમાર ખત્રી અને ચિરાગભાઈ રાવલની મહેનતથી આ સંમેલન સફળ રહ્યું હતું। અધિવેશનમાં હાજર મહિલાઓને મોટિવેશનલ સેશન દ્વારા વ્યવસાયલક્ષી પ્રેરણા આપવામાં આવી હતી, જેમાં નાના વ્યવસાયો શરૂ કરવા અને આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજલ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમને આવકનું સ્ત્રોત પૂરું પાડશે। આ ઉપરાંત આરોગ્ય જાગૃતિના ભાગરૂપે મહિલાઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા, જે માસિક સ્વચ્છતા અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવશે। સંદેશ અખબારના પીઠ પેજ પત્રકાર રાજેન્દ્રકુમાર રાવલે આ કાર્યક્રમનો વિશેષ સંદેશ તૈયાર કરી મહિલાઓની પ્રેરણા અને સમાજની પરંપરાઓના મહત્વને ઉજાગર કર્યો હતો। આ અધિવેશન દ્વારા રણાસર ગામે મહિલાઓને પરંપરાઓના આધારે વ્યવસાયિક મનોવૃત્તિ વિકસાવવા માટે સમાજમાં મજબૂત સ્થાન મેળવવા માટે પ્રોત્સાહન મળ્યું છે, જે ગુજરાતમાં મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વનું પગલું છે। બ્લાઉઝ અમેરિકામાં 7,000 મળે છે। 17,000 રૂપિયાની સિલાઈ મેં મારો છોકરો ભણાવ્યો તો બ્લાઉઝની સિલાઈ 17,000 રૂપિયા આપેલી। તો આખી એક NGO છે, 50 બહેનો એ આ કામ કરે છે। તો આપણે આ બધું ના કરી શકીએ। આપણે ઘરમાં બેસી અને જે ધંધા થતા હોય, જે રોજગાર થતો હોય, બહાર નીકળવાનું ના હોય। પેલી છોકરી અમારી કેક બનાવે છે, અદ્ભુત, એને પૈસા લઈને ખવડાવી ના મફત, પણ એને કેક ટોપ બનાવી। તો આવું બધું તમે કરી શકો। સાહેબ જે વાત કરી ને પોલિસી એમને સમજાવી આપણને, તમને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ એક બેન મધ ભેગું કરવાનું કામ કરે છે બારડોલીમાં, એનું 10 કરોડનું ટર્નઓવર છે। તો આપણે મધ ભેગું ના કરી શકીએ, આપણે નાસ્તો બનાવી શકીએ। અને એમને એક સરસ વાત કહી કે અત્યારે કોમ્પિટિશન છે, તમારે ઊભા રહેવું હોય તો તમારામાં વિશેષતા હોવી જોઈએ, બાકી તો લાઈનો હોય છે। ત્રીજી વાત, સંચા હજી આપવાના છે। આ 3 કેમ આપ્યા કે ભાઈ આ સંચા લાવવાના, સરકારમાં જવાનું, પણ તમારે ઘેર આવવાનું, તમે આવો નહીં, પૈસા આવો। એટલે હવે જેને જોઈતું હોય એ આ બેને જે સાબરકાંઠાનું બનાવ્યું છે ને, એવું તમે બી 2-4 હોદ્દેદારીમાં જોઈન્ટ થાવ અને પછી મા બાપ મારે આ જોઈએ છે। અહીંથી કોઈ હાલના કોઈ ઉદ્યોગ તમે ચાલુ કરવાનો નથી, પણ તરીકે હું સર્વિસ કરું છું। તો બધી બહેનો ભેગી થઈને મને એક ઈચ્છા થઈ કે એમને કંઈક હું માર્ગદર્શન આપું। તો આપણી જે કિશોરીઓ છે એમને હેલ્થરૂપ થવા માટે, જે એ લોકો માસિક આવે છે ત્યારે ગંદા કપડાં વાપરે છે, એ હાઇજીન વિશે બહુ જ ખરાબ છે। તો તમારી પરિસ્થિતિ ન હોય તો આરોગ્યમાંથી પેડ આપવામાં આવે છે, તમે યુઝ કરો અને એને કેવી રીતના નિકાલ કરો એ પણ તમે ગંદામાં નાખી દો છો, તો એ નહીં કરવું જોઈએ। આપણા સમાજ વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રિય બહેનો, મારા નમ્ર અભિવાદન સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અહીં એક અત્યંત મહત્વના વિષય પર એકત્ર થયા છીએ, મહિલાઓનો સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા। મહિલા એટલે પરિવારનો આધારસ્તંભ, સમાજની શિલ્પી અને રાષ્ટ્રની શક્તિ। એક સ્ત્રીના હાથમાં જો સંસ્કાર છે તો તે જ સ્ત્રીના હાથથી સમાજનો ઉદ્ધાર પણ શક્ય છે, પરંતુ